નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકદમ નવા વિડીયોમાં કે શાળાકીય પ્રવૃત્તિ એટલે કે શૈક્ષણિક કેલેન્ડર 2026-27 જાહેર થઈ ગયું છે અને ક્યાં ક્યાં કઈ તારીખે એક્ઝામ હશે, પ્રથમ પરીક્ષા ક્યારે, દ્વિતીય વગેરે, બરાબર. તેના વિશે આપણે માહિતી મેળવશું અને કેટલી રજાઓ આવે છે વગેરે વગેરે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ શૈક્ષણિક રૂપરેખા અને આયોજનનું ડેશબોર્ડ એટલે કે શૈક્ષણિક વર્ષ 2026 જે 8 તારીખથી શરૂ થાય છે, 8/6/26થી બરાબર 2027 સુધીનું. તો કેટલી રજાઓ આવે છે, કયા કયા દિવસે છે વગેરે જોઈ. તો કે શૈક્ષણિક વર્ષનું વિકલાંગ લોકો 365 દિવસનું વિભાજન. તો કે 80 રજાના દિવસો, દિવાળી, ઉનાળુ વેકેશન અને જાહેર રજાઓ સહિત 80 ટોટલ રજા થાય છે. 240 દિવસ કાર્ય દિવસ થાય. બંને સત્રના કુલ 244 દિવસમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરતા, બરાબર. 4 સ્થાનિક રજા બાદ કરતા 244 દિવસ થાય, શિયાળો, ઉનાળો, ચોમાસું. હવે શૈક્ષણિક સત્રનું માળખું જોઈએ તો કે પ્રથમ સત્ર ક્યારે શરૂ થાય છે, તો કીધું એમ કે 8/6/2026 થી 4/11/2026 એમ 120 દિવસ કાર્ય દિવસ છે એટલે દિવાળી વેકેશન શરૂ, બરોબર. દિવાળી વેકેશન એટલે 5 તારીખની આજુબાજુ ફરી શકે. પછી તારીખ 26/11/2026 થી 2/5/27 એમ 124 દિવસ દ્વિતીય સત્ર. હવે વેકેશન પ્લાન જોઈ તો કે 56 દિવસનો આરામ મળે, બરાબર. એટલે કે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન બંને ગણતા. તો દિવાળી વેકેશનનો સમયગાળો છે 5/11/2026 થી તે 25/11/26 એમ કુલ 21 દિવસ. અને ઉનાળુ વેકેશન 3/5 થી શરૂ થાય, 5/6/2027 એટલે કે 35 દિવસનું ઉનાળુ વેકેશન હોય છે. હવે જોઈએ કે માસવાર કાર્ય દિવસનો ગ્રાફ. જો જુલાઈ અને ડિસેમ્બરમાં સૌથી વધુ શૈક્ષણિક કાર્ય છે, ખબર કે વધુ દિવસો હોય. જૂનમાં 19 દિવસ છે, જુલાઈમાં 27, ઓગસ્ટમાં 23, સપ્ટેમ્બરમાં 24, ઓક્ટોબર 24, નવેમ્બરમાં વેકેશન પડે એટલે 7 જ દિવસ ગણવાના, 26 આ, બરોબર. 24, 23, 22, બરોબર. મેમાં તોલું થઈ જાય. હવે જોઈએ કે પરીક્ષાઓની સમયરેખા અને શૈક્ષણિક વર્ષની મુખ્ય તબક્કાઓ. તો કે 22/10/2026 થી 2/11/2026 પ્રથમ પરીક્ષા ધોરણ 9 થી 12ની શરૂ થાય એટલે કે 22 તારીખે 10મા મહિનામાં એક્ઝામ હશે. પછી 18/1/2027 થી 28/1/2027 પ્રિલિમ એટલે કે દ્વિતીય પરીક્ષા, બરાબર. પ્રિલિમ કે દ્વિતીય પરીક્ષા જે પણ તમે કહો, અમુક નવમાસિક પણ કહેતા. પછી 30/1/2027 પ્રખરતા શોર્ટ કસોટી ધોરણ 9 માટે છે. આ મોટા ભાગે અમુક જ જગ્યા લેવાય છે, અમુક જગ્યા નથી લેવાતી, બરાબર. તો કે 18/1/2027 આમાં તો કંઈ વેકેશન હોય નહીં. પછી બોર્ડનું કહી દીધું છે 10મા અને 12મા વાળા માટે કે 25/2/2027 થી 17/3/2027 સુધી એસએસસી પરીક્ષા એટલે કે 25 તારીખે. અને શાળાકીય વાર્ષિક પરીક્ષા 9 અને 11 માટે તો કે 5/4/2027 થી 20/4/2027 સુધી. રેડી, આ ક્લિયર થઈ ગયું કે 22 તારીખથી પરીક્ષા 2/11 પૂરી. પછી પરીક્ષા અને અભ્યાસક્રમ મેટ્રિક. તો આપણે જોઈએ તો કે પરીક્ષાનો પ્રકાર છે ધોરણ 9 અને 11 શાળા કક્ષાને અને આ બોર્ડ કક્ષાએ. એટલે પ્રથમ પરીક્ષા તો 10 અને 12ની બોર્ડમાં અહીંયા જ હોય સ્કૂલે. પ્રથમ પરીક્ષા આપણે જોવી તો કે જૂનથી તે સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહેશે. આમાં પણ જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ રહે. દ્વિતીય અને પ્રિલી પરીક્ષા જૂન અને ડિસેમ્બરનો 30% અને 70% ઓક્ટોબરથી ડિસેમ્બર. અને 10 અને 12ને સંપૂર્ણ અભ્યાસક્રમ રહેશે પૂરેપૂરો. વાર્ષિક બોર્ડ પરીક્ષા સંપૂર્ણ અભ્યાસક્રમ 100% અને આને સંપૂર્ણ અભ્યાસક્રમ, બરોબર. તો કે 10 અને 12ની વહેલી એક્ઝામ શરૂ થઈ જાય, આને વાર લાગશે, ચોથા મહિનામાં જાય. હવે આગળ જોઈએ કે બોર્ડ પરીક્ષા પ્રાયોરિટી ડેશબોર્ડ કે ધોરણ 10 અને 12 માટે શું છે. તો કે પૂરક પરીક્ષા રહીને 11/6/2026 થી 12/6/2026 સંભવિત તારીખ, બરોબર. પૂરક પરીક્ષા એટલે કે જે 10 અને 12માં જે એક્ઝામ દેવા માટે જે કોઈક વિદ્યાર્થી ફેલ થયા તેના માટે. હવે શાળા કક્ષાએ બોર્ડ વિષયની પરીક્ષા તો 1/2/2027 થી 3/2/2027. હવે જો પ્રાયોગિક પરીક્ષા સાયન્સ વાળા માટે તો કે 4/2/2027 થી 13/2. અને બોર્ડની પરીક્ષા છે એસએસસી અને એસએસસી તો કે 25/2/2027 થી 17/3/2027 સુધી ચાલશે એક્ઝામ, બરાબર. એટલે ટૂંકમાં 12મા વાળા 10મા વાળા 25 તારીખે એક્ઝામ શરૂ થઈ જાય બોર્ડની. હવે જાહેર રજાઓ જોઈએ પ્રથમ સત્રમાં. તો જૂનમાં મોહરમ છે 26 તારીખે, ઓગસ્ટમાં છે સ્વાતંત્ર્ય દિન પ્રત્યેથી ભેગું છે 15મી ઓગસ્ટની, ઈદે મિલાદ 26/8, રક્ષાબંધન 28/8, બરાબર. પછી સપ્ટેમ્બર મહિનામાં 4 તારીખે જન્માષ્ટમી છે,
અને સંવત્સરી 15 તારીખે. ઓક્ટોબરમાં મહાત્મા ગાંધી જયંતિ છે, દશેરા 20 તારીખે છે અને 31 તારીખે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ છે. રવિવાર દિવસે આવતી રજાઓનો ઉલ્લેખ કરેલો નથી, જે રવિવાર રજા હતી એ આમાં નથી જણાવેલી. હવે જાહેર રજા દ્વિતીય સત્રમાં, તો દ્વિતીય સત્રમાં 20 જાહેર રજાઓ હોય. ડિસેમ્બરમાં તો કે નાતાલની રજા. પછી જાન્યુઆરી મહિનામાં તો 14 તારીખે મકર સંક્રાંતિ, 26 તારીખે પ્રજાસત્તાક દિન, આપણે 26મી જાન્યુઆરી કે. માર્ચ મહિનામાં 6 તારીખે મહાશિવરાત્રી છે, 10 રમઝાન ઈદ છે, 22 તારીખે ધૂળેટી છે, 26 તારીખે ગુડ ફ્રાઈડે છે અને એપ્રિલ મહિનામાં ચેટી ચાંદ છે 8 તારીખે, 14 તારીખે આંબેડકર જયંતિ, 15 તારીખે રામનવમી અને 19 તારીખે મહાવીર જયંતિ છે. હવે શૈક્ષણિક વર્ષ 2027-28 ની શરૂઆત, નવું શૈક્ષણિક વર્ષ 7/6/2027 થી શરૂ થાય, એટલે કે 7 તારીખે રવિવાર છે, એટલે ગણી લો કે 8 તારીખે સ્કૂલ ખુલે છે. સ્થાનિક રજાઓનું આયોજન કેલેન્ડરમાં દર્શાવેલ કુલ 244 કાર્ય દિવસોમાંથી આચાર્યશ્રી દ્વારા કુલ 4 સ્થાનિક રજાઓ નક્કી કરી શકાશે. આમ વાસ્તવિક કાર્ય દિવસ 240 રહેશે. તો મિત્રો આ હતું શું હતું, તો કે તમને આખું વર્ષનું તમને રૂપરેખા આપી દીધી કે ક્યારે કેટલી રજા આવે, ક્યારે એક્ઝામ આવે, બધી માહિતી અહીંયા આપી દીધેલી છે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું નવા વિડીયો. ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.